દિવસે ઉજવાય છે, પરંતુ ગરીબો માટે આ દિવસ એક સામાન્ય દિવસ જ બની રહેતો હોય છે। ત્યારે અમદાવાદના જીએમજે ગ્રુપ દ્વારા શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો માટે દિવાળીનું પહેલું સેલિબ્રેશન યોજવામાં આવ્યું। દિવાળી એટલે ખુશીઓ, રોશની અને ઉમંગનો તહેવાર। આજનો દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે, પરંતુ આ દિવસ ગરીબો માટે એક સામાન્ય દિવસ બની રહેતો હોય છે। ત્યારે આવા જ ગરીબ બાળકોની જિંદગીમાં ખુશીઓની રોશની ફેલાવવા માટે અમદાવાદનું ગુંજ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યું છે। આ ગ્રુપના સભ્યો દિવાળીના દિવસે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને ભેગા કરીને તેમને રેસ્ટોરન્ટમાં જમાડે છે અને તેમને દિવાળીની ગિફ્ટ આપે છે। દર વર્ષે મીન્સ લાસ્ટ ટાઈમ મેં સ્ટાર્ટ કર્યું છે। દરેક લોકોને કંઈક કરવાની ઈચ્છા હોય છે નાના સ્લમ બાળકો માટે, પણ એમના પાસે ટાઈમ નથી હોતો। એ લોકો કોન્ટ્રીબ્યુટ કરે છે, અમુક ગિફ્ટ્સ આપે છે, કોઈ ફટાકડા પણ આપવા માંગે છે, કોઈ પૈસા પણ આપવા માંગે છે, પણ એમની પાસે ટાઈમ નહીં હતો અને એ છોકરાઓ સુધી પહોંચી નથી શકતું। એટલે અમે એક વિચાર કર્યું કે આપણે એક ગ્રુપ બનાવીએ, એ બધા જે હેલ્પ કરવા માંગે છે એમની પાસેથી આપણે કલેક્શન કરીએ અને આપણે ત્યાં સુધી પહોંચાડીએ કે જે લોકોને મદદની જરૂર છે। 3 વર્ષ પહેલા ગુંજ ગ્રુપ 4 મિત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। આજે આ ગ્રુપમાં 50 કરતા વધુ સભ્યો છે। ગ્રુપ દ્વારા બાળકોને ભેટ આપવામાં આવતા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા, તો બીજી તરફ બાળકોના ચહેરા પર ખુશી જોતા ગ્રુપના સભ્યોને પણ શુભ કાર્યો કર્યાનો સંતોષ મળ્યો હતો। દર વર્ષે આવું થયું છે। પેલી વખતે બી અહીંયા આવ્યો હું તો હતો અને આ વખતે બી અહીંયા આવીશ। હવે પેલી વખતે બી અહીંયા જુનું દર કે આવું કરે તો મજા આવે છે। ગુંજ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે। ત્યારે અન્ય